નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતમાં સાધુના વેશમાં ઠગાઈ કરતી કુખ્યાત મદારી ગેંગના 2 સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યો જ્યોતિષ અને ગૌશાળાના નામે લોકોને વાતોમાં ભોળવી તેમના કિંમતી દાગીના ઉતરાવી લઈ રફુચક્કર થઈ જતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કપડવંજના રહેવાસી રાજેશ નાથ ઉર્ફે રાજલો મદારી અને રાજસ્થાનના રહેવાસી અશોક કુમાર ચૌધરીને દબોચી લીધો છે. આ બંને શખ્સોની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકી ભરી હતી. તેઓ કારમાં સવાર થઈને પસાર થતા હતા અને રસ્તામાં કોઈ વ્યક્તિને આશ્રમ કે ગૌશાળાનું સરનામું પૂછવાના બહાને ઊભા રાખતા હતા. ત્યારબાદ સાધુનું વેશ ધારણ કરેલા આ ઠગ જ્યોતિષની વાતો કરી સામેવાળી વ્યક્તિને ભયમાં મૂકતા અને દાગીના ઉતરાવી પૂજાઓ કરાવો તેમ કહી નજર ચૂકવીને દાગીના લઈને ફરાર થઈ જતા હતા. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, મોબાઈલ ફોન, 2 લક્ઝરી કાર અને રોકડ રકમ સહિત કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં આ ઠગ ટોળકીએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પોલીસ લખેલી એક પ્લેટ પણ મળી આવી છે, જેણે પણ અનેક સવાલ ઉભા કર્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ધનગઢની ટીમને એક માહિતી મળેલ હતી કે સાધુ વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં ફરતી અને જે ધાર્મિક સ્થળોની આજુબાજુમાં માણસોને ટાર્ગેટ કરી અને વાતોમાં ભરમાવી અને પોતાના શરીર ઉપર પહેરેલા દાગીનાઓ ઉતરાવડાવી લઈ અને ઠગાઈ કરતી મદારી ગેંગના 2 માણસો કોસમાળા ખરસાદ કેનાલ રોડ મેટ્રો વલથાણ બુલેટ ટ્રેનની બ્રિજ નીચે આવવાના હોય ત્યાં ટીમે જઈ અને રેડ કરતા 2 વ્યક્તિઓ મળી આવેલ. એકનું નામ છે રાજેશ નાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારી, જે તૈયદપુરા ડુંગરા કપડવંજ ખેડાનો રહેવાસી છે, અને બીજો છે અશોક કુમાર ગમનારામ ચૌધરી કે જે મૂળ ઓડાબંધ સિહોરી રાજસ્થાનનો રહેવાસી છે. બંને આરોપીઓને પકડવામાં આવેલ છે. બંને આરોપી પાસેથી એક સોનાની માળા, એક સોનાની વીંટી, 4 મોબાઈલ, ગુજરાત પાસિંગની એક સ્વિફ્ટ વીડીઆઈ કાર, એક હોન્ડા અમેઝ કાર ગુજરાત પાસિંગની, એમ મળી અને કુલ 8,71,780 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરતા આરોપીએ સુરતની અંદર વેસુનો એક ગુનોની કબૂલાત આપેલ છે અને મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી પોલીસ સ્ટેશનના કડેગાંવ પોલીસ સ્ટેશનના એક ગુનાની કબૂલાત આપેલ છે. આ સિવાય બીજા કુલ 19 ગુના એ આરોપીએ કબૂલાત આપેલ છે, જેની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. આરોપી રાજેશ નાથનો ગુનાહિત ઇતિહાસ, એના ઉપર અગાઉ 3 ગુના દાખલ થયેલા છે. ખેડા કપડવંજની અંદર અને રાજસ્થાનના સાગવાડાની અંદર રાયોટિંગ, મારામારી અને ઠગાઈના ગુના દાખલ થયેલ છે. આર્થિક તંગી જે લોકોની નબળી હોય અને મંદિરની આજુબાજુમાં કોઈ આશ્રમનું અથવા ગૌશાળાનું એડ્રેસ પૂછી અને આરોપીઓ વ્યક્તિને લલચાવે અને પોતે ભંડારો કરશે અથવા ગૌશાળાની અંદર દાન આપશે એવું કહી અને આરોપી પાસેથી પહેરેલા દાગીના અને વીંટી, ચેન એ ઉતરાવડાવી લઈ ઠગાઈ કરવાની એમો ધરાવે છે. કોઈ બીજા સ્ટેટની અંદર પેલું બોર્ડર ઉપર કોઈ વધારે ચેક ન કરે એના માટે એમણે રાખેલી છે. અત્યારે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.